વિકાસ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। કલોલમાં શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વિશ્વકર્મા દાદાના મંદિરનો બીજો પાટોત્સવ ભક્તિભાવ સાથે યોજાયો। શ્રી વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ નિમિત્તે કલોલ ખાતે શ્રી વિશ્વકર્મા સંગઠન સમિતિ દ્વારા શ્રી વિશ્વકર્મા 15મા મહોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી। આ પાવન અવસરે કલોલ શ્રી વિશ્વકર્મા પ્રગતિ મંડળ ખાતે આવેલા શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરનો બીજો પાટોત્સવ સંપૂર્ણ વૈદિક વિધિ વિધાન સાથે યોજાયો હતો। પાટોત્સવ કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે 5 પાટલાના યજમાનો દ્વારા વૈદિક મંત્રો ઉચ્ચાર સાથે હવનથી કરવામાં આવી હતી। હવન દરમિયાન ઉચ્ચારિત મંત્રો અને અગ્નિપૂજનથી સમગ્ર મંદિર પરિસરમાં શાંતિમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું। હવન પૂર્ણ થયા બાદ શ્રી વિશ્વકર્મા દાદાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી અને ભક્તિભાવપૂર્વક આરતી યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત તમામ ભક્તોએ ભાવ વિભોર બની ભાગ લીધો હતો। આ મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગે જય વિશ્વકર્મા સંગઠન સમિતિના પ્રમુખ, મંત્રી સહિત સમિતિના સર્વ હોદ્દેદારો અને સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। આ ઉપરાંત સમસ્ત વિશ્વકર્મા વંશજોના આગેવાનો, સમાજના વડીલો, યુવાનો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં એકતા, આસ્થા અને સંસ્કૃતિ વધુ મજબૂત બનાવે છે। કલોલ ખાતે યોજાયેલો આ બીજો પાટોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતો સીમિત ન રહી, પરંતુ વિશ્વકર્મા સમાજની પરંપરા અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો એક મહત્વપૂર્ણ પ્રસંગ બની રહ્યો હતો। વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, કલોલ।